आदि गुरु संत की जय। भजन करावे उसके मात पिता की जय। सुराजती महाराज नी जय। लक्ष्मण जति महाराज नी जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर 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 हर। आज सासम गामनी पवित्र અને પુણ્યશાળી ધર્મનગરી કહેવાય ગામને, જ્યાં સુરાજતી અને લક્ષ્મણ જતી બિરાજમાન હોય, જે ગામમાં એમની સમાધિ પૂજાતી હોય, એ ગામ એક ધર્મનગરી કહેવાય। અને એવા ગામની અંદર સંતોના બધા આડાપીડ સંતો છે, આપણા બધા એવા સંતોના ચરણના પગલા અહીંયા પડ્યા। એમાં પણ મુકેશભાઈ એમના માતા અને પિતાશ્રીની તિથિ પણ ઉજવી રહ્યા છે। એ કુટુંબને તાળીથી વધાવો બધા। રામ જપો રઘુવંશ મણિ ટળે ત્રિવિધિ તાપ। રામ જપો રઘુવંશ મણિ ટળે ત્રિવિધિ તાપ। કાળ કંપે કાયા થર થરે એવો છે આ નામ તણો પ્રતાપ। કાળ પણ જો તમારા ત્યાં આપવું હોય, મૃત્યુને લેવા તમને, તો મોતને દરવાજે ઊભા રહી પૂછવું પડે કે હું તને લેવા માટે આવું। એટલી આ ભજનમાં તાકાત છે, પણ જેને સમજાય એને ન કે કોઈ નહીં, કે જતા કે કોઈ નહીં। ભજન એક ચોખ્ખું ઘી છે, એક સિંહણનું દૂધ છે। જો તમારી જીવાન ઉપર આવી જાય, તમારા જીવનમાં આવી જાય, તો રંગ લાવી દેવો। નાનક, કબીર, મીરા, રોહિદાસ, ફરીદ, સહજોબાઈ અનંત ચોપડે લઈને બેસીએ તો એમના નામ ના હમાય એટલા ચોપડા ભરાય એવા આડાપીડી સંતો આ દેશની ભૂમિ ઉપર થયા। પણ આપણે હજુ એમ છે કે તો એ આગળ કરીને ગયા, એનાથી થાય, આપણાથી થાય, એ મોટી કાયરતા છે તમારી મારી। એ કરી ગયા ને એના કરતો હવાયું તમે કરી શકો છો ધારો તો। એ જ્યાં એ વખત માયક નતા, એ જ્યાં તાણા ફોક્સ નતા, એ હતા તાણા આવી ઘર નતો, એ જતા તાણા આવી બાર એવી ગાડીઓ નથી, તોય ભજન કરી ગયા છે। કુંભારની દીકરી છાની છાની ભક્તિ શ્રીબાઈ કરતા, જાતના હતા કુંભાર। એને કુંભારની બહેને ભજન નતા કરવા દેતા, ભયરું ગળાયું ઘરમાં, અને ભયરું ગળાઈને એને ભજન કર્યું હતું દીકરીએ। અને આપણે અત્યારે બધી આઝાદી મળી ગઈ, ડ્રેસ પહેરવો હોય તો ડ્રેસ પહેરો, સાડી પહેરવી હોય તો સાડી પહેરો, પેન્ટ પહેરવો હોય તો પેન્ટ પહેરો, તો આપણે છે ના ભજન લાગાય જ નહીં કે એ તો કરશી બીજા। તો એ ધન છે એ મહાપુરુષોના આગળ આવું ભજન કરી ગયા છે। અને આજે એ સાસણ ગામમાં તમામ સંતો અહીંયા બિરાજમાન છે, એમના ચરણમાં હું દંડવત પ્રણામ કરું છું, એમને વંદન કરું છું। જે આપણા ગામના ઈશ્વરદાસ મહારાજ શ્રી, એમને તાળીથી વધાવો। બાજુમાં બેઠેલા મહારાજ શ્રીને પણ એક જોરદાર તાળીથી વધાવો બધા। મારી સાથે પધાર્યા છે એવા પાટસરથી પૂજ્ય બાબુરામ સાહેબ શ્રીને પણ તાળીથી વધાવો। ખોવાવાનું તો છે, આ કોઈ અમરપાટો લઈને આવ્યું નથી, રહેવાનું નથી, પણ એ પહેલા આ શરીરની જોડેથી જે સેવા લેવાની છે લઈ લે। જેમ દિવસ ઉગી જાય અને આપણે રાતોરાત એક ગામથી બીજા ગામ જવું હોય તો બધા વટવડા હોય એ હંગાથી, કેમ કે એકલાથી રસ્તો કપાઈ ગયો એટલે મેં બાબુરામ સાહેબને લઉં, હું ઈશ્વરદાસને લઉં, હું શંકરભાઈને ભેળા લઉં કે કેમ કે વાટ કપાય। એમ આપણે બધા એક વટવડા છીએ હો। આ માર્ગ ઉપર ચાલનારા બધાએ આપણે વટવડા છીએ, એક જ વાટના છીએ। પણ કોઈ મોડો પોકી જશે, કોઈ વહેલો પોકશે, પણ પોકશે જરૂર હો। અને એ વટવડા બનીને આજે આપણે બધા અહીંયા બેઠા છીએ। આ ગામનું નામ આવે સાસમનું એટલે સંતો યાદ આવે। ત્યાંથી ભાટસરથી જ્યારે હું નીકળવાનો હતો ત્યારે બાબુરામ સાહેબને કીધું કોઈ ધર્મનગરી કહેવાય એ ગામને, કે એ ગામમાં આજ પણ એવા સંતો છે કે સંત ભાડે એટલે રાજી થાય, સંત ભાડે એટલે એમને એમાં મહો ભાગ્ય હોય। નકર અહીંયા તો સારું છે, પણ અમુક ગામમાં તો અમે જઈએ ને તો જેના છોકરા કહેતો હોય પેલો બાવો આવ્યો, પેલો બાવો આવ્યો, બોલો મને બાવાથી બીવરાયું હશે એની માએ।
હવે આ ટુકડો આવે કેવો ભય ગાલ્યો છે, પણ જ્યારે સાસણમાં આવીએ ત્યારે જે હોય કે બાપુ જય ગુરુ મહારાજ, જય, એક જ વાત, જય સીતારામ ને જય ગુરુ મહારાજ. એ આ આગળના સંતોનો પ્રયત્ન છે, એમની મહેનત છે. હજુ હું તો જો જઉં ત્યાં કહું છું, કાઠિયાવાડ હમણાં 3 દાડા કહું, હું ને એક મહારાજ હતા અને ત્યાં સુરેન્દ્રનગર વજા ભગતનું ગામ છે, ત્યાં ભજનમાં કોઈ સમજતા જ નહીં, એ કલાકારો જ લાવે. એને કહી દીધું કે તમારે કેટલા લેવાના, ભીખુદાનને કીધું હોય ભીખુદાન 2 લાખ 5 લાખ લઈ. એ ગૌરવ લઈ શકાય આપણે આજે પણ, ભલે દિલથી જતા આપણા વચ્ચે છે. એમના વિચારો, એમની ક્રાંતિ, એમના જે અનુયાયીઓ છે એમને એ આપી ગયા છે. તો એક સદારામ બાપાએ જે જ્યોત હાથમાં ઝાલી હતી ને કે મારા સમાજમાં દિવાળો અને દારૂ કાઢવો છે. બાપાનું એક જ સપનું હતું કે મારો સમાજ છે એ દિવાળો અને દારૂથી દૂર થાય. અને આજ જો કદાચ 80% સુધાર આવ્યો, હજુ 20% રહ્યું છે. હજુ 20% ગણ્યા વચ્ચે ચોકસી એ દિવાળા કરે છે, દારૂ કરે. હું તો એમ કહું છું બાપાથી વધી નહીં કે દિવાળું દારૂ હોય એના ઘરમાં સોડીએ ના હાલતા. જો જેના ઘરમાં દિવાળું હોય અને એના ઘરમાં દારૂ, અવતારી પુરુષ હતો અને એની ક્રાંતિ લાવી સાધી છે. હજુ 20 વર્ષ પછી બીજો પણ સંત જાગશે, નહીં જાગે? જાગશે. પણ તમે એકડે રહેજો અને વ્યસનથી, ફેશનથી ના બધાથી દૂર રહેજો હો. આ બાળકોને શિક્ષણ આપજો. અહીંયા મહેસાણામાં સાહેબો આવીને આપણે ભણાઈ ગયા, પણ આપણા હજુ અહીંયા જઈને ભણાયા. જો સુધી આપણા ત્યાં ના પોકે ને એટલી ગળા હજુ આપણે પાછળ છીએ. તાણે અહીંયા ઠેઠ પહોંચ્યા કેવી. મહેસાણાના ઓય આયા છે, પણ ઓય વાળા મહેસાણા જ્યાં એટલા શિક્ષણમાં આપણે પાછા હતા. આ દેશ એક સંતોનો દેશ છે, એના માટે તબલા ઉપર છે એક સંત કહે છે, કેવું કહે છે, બ્રહ્મના જ્ઞાની પણ સુરતા લાગી હોય તો. એક મારા જેવા બાપુ હતા, બાપુ આમાં રસ્તામાં ચરડો હતો, ચરડામાં ઉનાળાનો તાપ કરે, ઉઘાડા શરીર તાપ કરે હો. બરોબર તપમાં ધ્યાન લગાવેલું અને એક શાસન જેવું બાજુનું ગામ હતું. ભાગ દીકરી ઘણા વર્ષથી એનો પતિ મુંબઈ કમાવા, પરદેશ કમાવા ગયેલો હતો અને પતિ ઘેર આવવાનો હતો. એવા સમાચાર મળ્યા. દીકરીએ કપડાનું એને ખબર રહી નહીં કે મારો પતિ આવે છે 20 વર્ષ પછી. બેન ગાડીનો ટાઈમ હશે, રેલવે દૂર આવતી હશે, બેનને લોટ મારેલી હોય, એને પાણી દેખાય નહીં એવો કે આજ મારો પતિ આવે છે ઘણા વર્ષે. અને પેલા બાપુ બેઠા હતા, બાપુને કૂદી જી આખી અને બાપુને એક ગોટેબડો ખવડાવી. બાપુ કહે સાલી કો મિલને દે, મેરે કો મિલે તો મુશ્કી में હવાલ કરું. વર્ત એનો પતિ અને એ બેન દીકરી જે હતી ને એ બે હવે દોડતી નથી હો, હવે ધીરે ધીરે આવતી હતી. અને બાપુએ કીધું કે તેરે કો શ્રાપ દે दूंगा, देखती रही है मैं इतना बड़ा महात्मा बैठा हूं और तू मेरे को कूद गई, तू મને કૂદી જતી રહી. अरे के बापू मारी भूल થઈ છે, देखती नहीं है કે અરે બાપુ તમે શું કરતા હતા? હોય કે હું ધ્યાન કરતો હતો, હું ભજન કરતો હતો, હું તપ કરતો હતો. તો બાપુ તમે તપ કરતા હતા, તમે ભજન કરતા હતા, તમે ધ્યાન લગાવ્યું હતું, પણ મારું ધ્યાન પણ મારા પતિમાં હતું. તો મને તમે દેખાણા નતા, મને તમે નતા દેખાણા એટલે કૂદી ગઈ, એટલે પાડી દીધા. પણ બાપુ તમને હું કેવી રીતે દેખાણી? મારી શુતા મારા પતિમાં લાગી હતી કે 20 વર્ષ પછી મારો પતિ આવે છે અને પિયુને મળવા જવું છે. તો એમાં મને દુનિયા ભૂલાઈ ગઈ હતી, પણ તમે મારા કરતા મોટા પિયુને મળવા હેડ્યા છો અને તમને આ દુનિયાની યાદ કેમ રહે છે? ત્યારે બાપુએ કીધું કે દીકરી આજ મને તે પણ 60નું ધાવણ યાદ કરાવી દીધો. આજ મારા ઉપર હાથ મેલ અને બેટા તું મારી ગુરુ થા. તે મને આજ હાથો માર્ગ બતાવ્યો કે ધ્યાન કરે કહેવાય. એવું ધ્યાન જો તમને મને એવી શુદ્ધતા લાગી જાય ને માલિક સાથે તો. પણ આપણે માળાઓ ખેંચવામાં બરી હો. હા, માળા ખેંચતો હોય, જો બકરી છૂટી, જો પાડું છૂટ્યું. હા, અમારે એ આહેડામાં હું રહેતો ને એ એક દેહી હતા, દેહી દેવો માળા ફેરવી આખો દાડી. પણ જો રેડલું પાડલું છૂટે તો ગાડીઓ બોલે છે માળા ફરી જાય.
એવી માળા કોમ ના આવે. માળા ફેરવો તો એવી ફેરવો કે તમે જગત ન દેખાવું જોઈએ. આજે 8મી કે 9મી રાતનો એક ધારે ઉજાગરો છે. ઘણા લોકો મને કહે કે બાપુ આંખો ચમ જાણી થઈ ગઈ કે ઉજાગરા કરી. પણ હું એમ કહું છું કે હજુ જે શરીરની કેલેરિટી છે ને એ સહેજ પણ ઘટતી નહીં. અને એમ કહું છું કે હજુ જો આ ભજનની તાકાત છે મારી નહીં. આ મસ્તી છે ને એ ગુરુના ઘરની મસ્તી છે, મારી નથી. હું જે બોલી રહ્યો છું ને એ કોઈ પ્રેક્ટિકલ પર તૈયાર કરીને ફકરા વાંચીને નહીં આવતો, પણ ગુરુના ઘરની જે મને મસ્તી મળી છે એ મસ્તી બોલે છે. અને મસ્તી બોલે, વ્યક્તિ ના બોલે. વ્યક્તિ બોલે ખોટું હોય પણ એની મસ્તી બોલે એ સાચું હોય. અને આ બધા મસ્ત બનેલા અમે બેઠા, આ બધા મસ્ત બનેલા તાણામાં બેઠા. નકમણા ડીજે મંગાવો, આનું આ ફેરવી નો બાલડી કોઈને ભલામોરી રોમા ચડાવો. જુઓ હમણાં કેવી ધાતા છોકરાની બહાર આવે. જેમ કે એને ખબર છે કે એ મજા આવશે, રોમાં મજા આવતી. આ તો મજાક હોતો છે બસ. એ બીડી તું શું ખાય, એ તમાકુ તું શું ખાય, એ દારૂ તું શું ખાય, હા એ ભુવા તું મને બાધા આ બાધા હાલે. આ સુખ લેવા જ ને. છોકરા એવા પાકવા જોઈએ, રૂપિયા આપવા જોઈએ, ધન આપવા જોઈએ. પછી બાલી કોઈ બેઠા બેઠા 3 મહિને બાધા લ્યો, આમ લેવો બાધા રાખજો તમે. પણ મારી ગાડી છે વકડને હવારે ચાલુ ના થાય હું બાધા રાખું કે ભાઈ ગાડી ચાલુ થઈ જાય 3 મહિને હું બાધા રાખું છું. 3 મહિને ગાડી ચાલુ થઈ જાય. આમ ભુવાની બાધા લેવા ગાડી ચાલુ થાય ના થાય. અને હીરાપી જેવો મિકેનિક જોઈએ. અને મિકેનિક આમ તરત એવું કે લ્યો બાપુ એ આ તૈયાર ગાડી. એમ તમારા શરીરમાં બીમારી હોય તમે એના પાસે દોડ લેવા છો. એ દોડો જોઈને તમારી બીમારી મટાડે. એમ એ મારા બેટા હાથમાં ઘઉં છે. દારૂડિયો ઘણો સારો, એનું એકલાને ફેફસા પૂરા કરે, પણ આ ભુવાર્યા ને એ તો બીજાને પૂરા કરે. એના શિયાળા તો બબે ગોદડા કોબળા લઈને ઊંઘાય. કેટલું હાચવો છો ને જેમ ઢાઢવાય છે. પણ જે દાડે આ દેહમાંથી નીકળી જાય એ દાડે ઢાઢ ને ત્રાપ ને તરસ ને બધું મટી જાય. આ પ્રાણનો ખેલ છે. હરજી પાટીએ રોમાપીને કહ્યું છે હરજીને, એ હરજી 85 પવન હરજી ચાલે સુખ ધારા, એમાં નિજ પવન ઓળખાવું તને હું ન્યારા. કેટલા પવન ચાલે છે આ શરીરમાં? 85 જાતના પવન ચાલે. ખાવા પીવા નાવા ધોવા બધા વાય એટલે વાયુ, વાય એટલે પવન. 85 જાતના પવન ચાલી રહ્યા છે આ દેહમાં. એક એમાં સહેજ એક પવન આઘા પાછો થાય ને તો બંકાનું મગજ ફરી જાય. પવનની એવી રમત છે, પવનની એવી ગોઠ પડી જાય તો કદાચ હું કહું છું કે મગજ જતું રહે એનું. તો વિચાર તો કરો મારો નાથ કેટલો દયાળુ કે ઊંઘી જો તો તમે લેવા રહો છો. નકર જો ઊંઘતી વખતે બંધ થઈ જાય તમે કહો છો. પણ એને કોઈ દાડો કીધું નથી કે હું તારો શ્વાસ હું પૂરો કરું છું. તો તમે એનું નામ ન લઈ શકો માલિકનું, એક ભજન ન કરી શકો એનું હાચું. ખાલી એને અવતાર તો આલ્યો છે, સો ગુરુ કરવા કરજો ને તો સો તેડી જા ગુરુ. પણ એને યાદ તો કરો કે હે મારા નાથ તે મને જન્મ આપ્યો, આવી કાયા આપી છે, એમાં રોગ નથી, એમાં શોક નથી, કેવું સુંદર શરીર આપ્યું છે. તો લાય મારા નાથ તારો ઉપકાર છે. એને તો મોનો અમન તો હાથની જોડો, પણ એને તો જોડો. પણ જે જોડ છે એને એમ કે એ ભક્તો તો જૂઠા હોય, થઈ ગયા છે ભગતની પૂંછડી. અમારા માટે કેવા શબ્દો કાઢ્યા છે હે. એટલે ભક્તો એટલો આની કોઈ ગણતરીમાં. પણ હું એમ કહું છું કે પેલા સંચારિયા કે છે રે ભગતના ગેલા છે એને ગેલા ના જાણજો રે હરીની ઘેર પહેલા છે હો પહેલા. પેલા સંચારિયા કી છે રે એ ભગતના ભૂંડા છે એને ભૂંડા ન જાણજો હો, એને મૂળ ઘણા ઊંડા છે ઊંડા. અહીંયા બી કોઈનું જોર ચાલે એવું. એક નરસિંહ એક મીરા, ખાલી 2 મહાપુરુષો આ દેશના રહ્યા ને આખા દેશનું નાક છે નાક. અમારા નામ નહીં લેવા પણ જે થઈ ગયા એમની વાત કરું છું કે નરસિંહ મીરા આ 2 આડા ભીડ સંતો. મીરાની ભક્તિ તો જો. મીરાએ એના પદમાં કીધું છે કે મીરા લોક લાજ સબ ખોઈ. મીરો કે મારે કોઈ લોકની કે લાજની કોઈની પરવા. અને આપણે જોજો ગુરુ કરાવે હોય દીકરીના માથે ગુરુ થયા હોય તો અહીં બાબુરામ સાહેબને કે ઈશ્વરદાસ સાહેબને નમસ્કાર કરવા આવે તો એ વહુ હોય આટલે લાજ કાઢી હોય તો એ નહીં આવે. એ પેલા બેસી જાય હા આવતા પેલા ચીડી
કે કોઈ જાવું નહીં આટલી બધી ભીડમાં, ચાલે ગુરુ પછી ચમ પછી ના લગાય. હું એમ કહું છું કે સભા તોડી ના હોય અને આઈને આપણા સદગુરુ હોય ને, આપણા સંતો હોય ને, એમને નમસ્કાર કરાય નહીં, કરાય એમાં પકડાવાનું નહીં. એમાં શનિ લોકલા મીરાએ છોડી છે. મીરાને તો રાજાની દીકરી હતી, એને તો જગતના લોકોએ નાખેવાનું કીધું હતું. આ તો કોણ ઉતરી તરત આવી માર જેવા પૂછે કે ભગત શંકાભાઈ સિંહ અહીંયા જતા રહો, આમ પાછા હકતા તકી આમ એ બોલતા હોય ઠેરાઈ ગયો. આપણે તો બધી એ એટલે ઊંડાથી બોલી તો આપણે જોણી છે. પણ શંકાભાઈ ને તારા ઘર શું કૂતરા પૂરવા કર્યા છે એમ નહીં કહેતો કે બાપુ પહેલા આપણા ઘરે હેડો. શંકાભાઈ એ માણસ છે, સંત છે, અને અમે પહેલા પણ અમારા ઘેર જઈ પછી છીએ. ના બતાવી દે હેડ્યા તો પરામર્શ આગળ અહીંયા બધા બાવા આવું છે બધા જો કે જોડે અમને તો રમતા મેળ્યા હોય એમ વાતો માં બેટા એવું કરે ને. એટલે હું એમ કહું છું કે સંત જોઈ હરખાવાનો કોઈ પણ સમાજ ના સંત હોય, ઠાકોર સમાજ હોય, પટેલ સમાજ હોય કે ઠાકોર કે બીજા કોઈ પણ સંત છે. આપણે જાતિ જોવાની, પણ સંતને આપણું ઘર બતાવીએ, બીજાને ઘેર ના લઈ જઈએ. આપણા ઘેર કોબળા નહીં, આપણા ઘેર ગોદડા નહીં. હે હીરે તો સાચું છે. તમે જોજો અત્યારે આ હાલ શિયાળો થાય છે ને, આ બધી હોય બેઠી છે કહું હારા ગોદડા બધે ને છે. જે હારા કોક આયા જા બલ્લન ભેવાઈ બલ્લન આ મજૂરી કર્યા ઘર વાળો તૂટી જાય કાયમ. બાપડો મજૂરીઓમાં આ શિયાળામાં રાતે એકદમ ફોન કરતો હોય, બોલો આમ કરી પુવારા બોલતો હોય એના આ ઘેરથી ના. અને આવે એટલે એને કોઈ દાડો એમ કીધું કે આ તો તમે બેસજો રજાઈ પાછળ તમને બેહાડવા શીરો કઈ ખવડાવો, કોઈ દાડો રાજી થઈને કીધું? અરે ભૂલે તું કે ઘેર ના હોય સારું ગોદડું ઓઢ્યો તમારું ઘોળ કાઢી નો બીજા દાડે. હા તમે આ ગોદડું કાઢ્યું છે આ ખબર પડતી નહીં, આડો સમજો તો બાપડો બોલો. હું એમ કહેવા માંગુ છું કે તમારો પતિ છે ને એ મોટો પરમેશ્વર તૂટી ગયો. તમે જે રાતા પીડા થઈ રહી ને એના લીધે રાતા પીડા થઈ ગયા. નકે એ જતો નથી કીધારે આ બંગડીઓ જતી રહે, સોલ્લો જતો રહે, હારો દાગીનો જતો રહે કોઈમાંથી બધું નીકળી જાય ને ઠૂંઠા જેવા થઈ ફરતા હોય. એ ભયના લીધે જ આપણે લીલા પીડા છીએ. તોય આપણે એને એમ કાકા ના તમારા અડવાનું. તમે તો હારા છો, સિટીઓ તો આપની એના મરા થઈ ગયા. અપ ટુ ડેટ બેન હોય, હારી નાઈ ધોઈને બાથરૂમમાં લુગડા પડ્યો હોય, આખા રાતને વાહન પડ્યો હોય. આટલો ટેપો અને આયન સરસ અસલ લાલી પાવડર બધો લેપો કરી બહાર નીકળી જાય. જેમ કે ચક્કર બાયરાથી ઊંચી આવે પેલા તો ધંધે લગાડી દીધો હોય, એ તો હોદે આવે એની કોઈ ચિંતા આવે રે. જોવા ચો પ્લાન તો થયો સમજે. પેલો રૂપિયાનું મશીન થઈ ગયું, રૂપિયા લાવો મહિને આપણે હારી એની મોજ કરવાની. કોમ વાળી આવે એટલે માણસ ઘસી નો કરે, લુગડા ધોઈ નો બોલો હાવ ફ્રી થઈ ગઈ. અને હું તો એમ કહું છું કે મહેરબાની કરી ભણેલી ગણેલી તો મહેરબાની કરી ના લાવતા, જો દશા બગડી જાય. અને જે લાયા છે ને હજુ યાદ કરે છે કે બધું કરવું ભણ ન આપી પણ ભણેલી આપી. જેમ કે એમ એટલું કરેલું હોય એટલે આપણે તો ગણે નહીં. આપણે તો વાતે કે તમારે ના ખબર પડે. અને આજની છોડીઓનો પણ એવું છે, આદમી એવો ગમે છે કે મને કશું કહેવા ના જોવે. પહેલી શરત આવી ઢોર ઘેર હોવું ના જોવે, કેમ કે હું સોણ ભર્યું. બીજી શરત એટલે ડોબે થતા ને ભેસ્યો જઈ આદમી કશું કેવું ના એટલે ગમે એવી ભૂલ કરો તો એને વફડે જ આવે. મારે ખાલી આદમી વખાણ કરવો જોવે. તું એટલે તું હો તારા તો ગામમાં કોઈ નહીં, આવું કાયમ કેવું પડે. અને અઠવાડિયે એક દાડો હોટલમાં લઈ જઈ પાછો જમાડે. બોલો ગીજોય ખાલી થઈ જાય, પેલો પૂરો થઈ જાય. આ દેશની સંસ્કૃતિ એવું નથી કહેતી. આ દેશની દીકરી વહુ હોય ને એ બહાર જમતી નહીં, આપણને ખબર છે. બજારમાં જતા તો હોટલ તો કહેતા ના આવડતું, તાણે વિશી કહેતા. વિશી શબ્દ હતો જૂનો, હોટલ શબ્દ કોઈ બેનો ના આવડતો. તો કોક દાડો જાતક તો કે વિશી મને અમે ખાધું હતું, એક યાદ મને કદાચ ના ટાઈમ હોય પછી ખાય બરોબર. પણ આજે એવી પૈણી આવતા કે મને હોટલમાં જમવા લઈ જશો, પાણીપુરી ખવડાવશો, એટલે આ પાણીપુરી જેવો તો આ રેત તૂટી જાય એવો થઈ જાય. શું લેવા બાપડે ગોળ કાઢે છે. પણ તોય પેલો બાપડો હું કે જો તો બેડે પડ્યો છે ને આ 3 વર્ષે નેઠે ચોખ્ઠું બેઠું છે, જો આવું રડી ગયું ને તો આપણે કોરા ઢાકોરે ફરવું પડશે. પણ આ બેનની દીકરીઓને કહું છું કે પતિનું લોહી ના પીશો. એ કમાય છે, એ ખાય છે ઢાઢું, એ તમારા માટે ખાય.
એ એક દાડો એક પ્રસંગ કરવો હોય, જેને નોકરી ના હોય, આખો દાડો ટિફિન લઈને ત્યાં જતો હોય અને આખો દિવસ ટાઢો ખાતો હોય, તો એને તમે પાસે બેસીને પૂછજો કે કેમ ટાઢો ખાય? તો એમ કે છે કે બાપુ મારે 2 દીકરીઓ છે ને 1 દીકરો છે, એ ત્રણેયના પ્રસંગ મારે કરવા પડશે. એ પ્રસંગના દાડે મારો આખો સમાજને મારે ખવડાવવું છે હારું. એક સમાજને એક દાડો હારું ખવડાવવા માટે 30 વર્ષ સુધી એ ટાઢો ખાય છે. શું એનું હૃદય નહીં રોતું હોય? એની વેદના નહીં હોય? હે, તમે તો હોય મજા કરો, તમારે તો એમ ઘેર જ રહેવાનું, આમ તો મૂળ બહાર તો નહીં. અને પાછી કહી કે તમે લાવે જ ને, મને લાવ્યો છે, લાઈન કોઈ પાપ કર્યું છે? કોઈ દાડો આવું ના બોલશું. જેમ રોઈ રોઈ કોને ભળાવું, આવા દુઃખમાં કોની આગળ આવું? એ રુદિયો રોવે ને મોયલા ભીતર જલે. પુરુષ રોવે ના તો પુરુષનું હૃદય રોતું હોય છે. અને 2 દીકરી ને એની મોખ રોવે, પુરુષનું હૃદય રોવે છે. આ દેશ વિવેકાનંદનો દેશ છે. આ દેશ સ્વામી દયાનંદ સરસ્વતીનો દેશ છે. જગતગુરુ શંકરાચાર્યનો દેશ છે. સંતોનો દેશ છે. અને ઓય આપણે પાણીપુરીઓ ઉભો નથી ખાવાની, આપણે લાજ રાખવાની છે, લાજ કાઢવાની નથી. લાજ કાઢો, લાજ કાઢો, કાઢી દે લાજ તો રાખો, લાજ ન રાખો. આમ કોક મરી જાય તો આખો ઓઢી તમે જો ને, આવી તો આમ દાબી ઓઢે આટલા સુધી, પછી રોય જાય પછી બીજી હોય ને એકી કે ફઈઓ છોડીઓ કુવાશ્યું કે બા ટ્રેક્ટર ભરવાનું છે ને, હવે રોવાનું ઘણું થયું ને, હવે તમે આ ચા પી લો ને, આપણે જવું છે ટ્રેક્ટર ભરવાનું, બધા હેડે નજીક જઈને ખેતરમાં જવાનું. આમ પછી આમ હાલો આગો કરે ને, હા હું કોણ ટાકોર પડ્યું હોય, ગતું રૂંગું હતું. તો આ રોતી દીએ શું પોલ મરાતો તો? આ જૂઠું હતું, હાથું મર્યા રોતા. બોલો આ હાથું એ રોતો નહીં, આ ભક્તિ હાચી કરે? मन की जाने तन की जाने जाने अंतर की तोरी, तारू छुपायु छू छुपे जेना हाथ जीवन मरण की दोरी. रोवा पोल मारशो तो कोई नहीं पाड़े, पण जो भक्ति पोल मार्यो ने तो हमने साहेबे કહ્યું તું, ચડે તે નર ચાક્ષે ન પડે તો ચકના દૂર. એ ભજન ને ઘૂમ રેણા જને વાગે सबदना. साहेब का घर दूर है जैसी लंबी पेड़ खजूर. होय નથી, પણ જો ચડી જાઓ તો મોજ કરો, જો પડ્યા નહીં નથી તો કોઈ ઉતરવાનો માર્ગ છે. એટલે બહુ આ જીવન, આ કાયા. સ્વામી વિવેકાનંદ અમેરિકા જવાના હતા. આગલી રાતે માં કંકુમા જેવી માં હશે, કંકુમા જેવી માને એમ થયું કે કાલે મારો દીકરો અમેરિકાની ધરતી ઉપર જઈ અને સનાતન ધર્મનો ડંકો નીચો ફરકાવવાનો છે, તો આ દીકરો કાલે જવાનો છે, એની પરીક્ષા કરો. માને અક્ષર પરીક્ષા કરવાનો, દીકરાની પરીક્ષા માં કરી શકે. વિવેકાનંદ અંદર સુટકેસમાં કપડા ભરતો તો, કાલે અમેરિકા જવાનું હતું એરોપ્લેનમાં, તો કપડા ભરતો તો માં કોબીચના 2 દડા લાવી શાકભાજીના અને લાઈ મોસરીને બેઠી અને માએ નરેન્દ્રને ટોકો પાડ્યો, વિવેકાનંદને ટોકો પાડીને કીધું કે બેટા નરેન્દ્ર, કે હા માં, બેટા મારે શાક સમારવું છે, શાક કાપવું છે, લાવજી બેટા છરી. તરત વિવેકાનંદની કામ પડ્યું પેલી છરી હાથમાં લીધી અને છરી લઈને માને ઓમ હાલવા ઓહરીમાં આવ્યા ને, ત્યારે એના હોમે માના હોમે હાથો હતો અને અણીવાળો ભાગ પોતે હાથમાં પકડ્યો હતો. અને માને ઓમ આલીને માં શારદાએ જોયું, ઓહો, જે અણી એના હોમે રાખે છે, હાથો માં હોમે કરે. આ અમેરિકામાં નહીં, આ આખા વિશ્વમાં પાછો ના પડે આ દીકરો. આપણે શું કરીએ? આપણે બસ અણીઓ બીજા હોમે કરે, ફલાણી આવી, ઢેકણી આવી, પૂંછડી આવી, પણ આપણું કોઈ દાડો આપણા હવે ઓમ કહ્યું કે બાપુ અમે કોઈ ના કરવાના કરીએ, પણ હવે ભગત છે હો. કોઈ દાડો આપણે કીધું ના, આપણું તો શીખું ઢોચી કાઢવાનું, કોકનું ઉઘાડું કરવાનું. કોઈ દાડો ભક્તિનો માર્ગ છે પોતાનું ઉઘાડું થઈ જવું. બાપુ જાણતો અજાણતો આ ભૂલ કરેલી છે, પણ માલિક એ ભૂલમાંથી મને છોડાવે. અને એ વિવેકાનંદ અમેરિકાની ધરતી ઉપર ગયા હતા અને અમેરિકાની ધરતી ઉપરથી 2 મિનિટ ખાલી બોલવા માટે, બીજાની ઓળખાણથી બોલવા માટે માયક મળી હતું, ફક્ત 2 મિનિટ. અને જ્યારે સ્ટેજ ઉપર ઊભા થયા અને ભારતનો એક ભેખધારી સંત ઊભો થઈ અને ખાલી એટલું જ બોલ્યા હતા કે સભામાં બેઠેલી મારી બહેનો, મારા ભાઈઓ, આટલું જ બોલ્યા ને આખું અમેરિકા તાળીઓ પાડતું.
એક ભારતનો શબ્દ બોલી શકે કે મારી બહેનો અને મારા ભાઈઓ. બાકી કયો તો અમેરિકામાં તો બોલે ખરા, there are many flowers in the garden but no one of the smile. Sister and gentlemen, બસ લેડીઝ એન્ડ જેન્ટલમેન, સિસ્ટર એની બસ આ બે શબ્દો જેમ ના આવડતા, બધા એવું બોલ્યા હતા. અને તરત વિવેકાનંદને કીધું કે હવે તમને 2 મિનિટ નહીં બાપુ અડધો કલાક આદેશ કરવામાં આવે, બોલો. એ આપણા દેશનો એક આપણું લોહી હતું, આપણું. જે અમેરિકામાં જઈને સનાતન ધર્મને ઝંડો ફરકાયો હશે એ મહાપુરુષ આપણા દેશનો હતો. તો તમે શું ના કરી શકો? તમે ધારો એ તમે સતી બની શકો, વીરાંગના બની શકો, સુરવીર બની શકો, સંત બની શકો, કારીગર બની શકો, મિકેનિક બની શકો, તમે એન્જિનિયર બની શકો, ડોક્ટર બની શકો. તમારા માટે કોઈ અશક્ય. આપણી દીકરીને ભણાવો તો આપણી દીકરી પણ સંસદ સભ્ય બની કે ધારાસભ્ય બની કે આપણી દીકરી. પણ આપણે કે ના, એ તો અમારે કોઈ ભણાવી નહીં બાપુ. ભણાવો, દીકરીઓને ભણાવો. હું તો વધારે ફોર્સ આલું છું, દીકરીઓને દીકરાઓને બંનેને ભણાવો. ગમે એ તકલીફ પડે પણ સહન કરજો, પણ એવી ભણાવો કે કદાચ જો તમારું આખું કુળ તારી નાખે. શિક્ષણ હશે ને તો બોલી શકશે. જો શિક્ષણ આપણામાં નહીં હોય તો આપણે ક્યાંય નહીં મળી છે. પહેલું શિક્ષણ, ભજન ઓછો થાય તો ચાલશે, પણ વધો નહીં આવે. પણ તમારા બાળકોને ભણાવો અને તમારાથી ના પોકાય તો અમારા જીવન કહો કે બાપુ ચોપડા લાવવા પણ પૈસા નહીં આવે, ગમે એ માજી લાવશે. એક દીકરી દીકરો ભણતો તો અમે માગવાય તૈયાર છીએ, પણ તમે કરો આ કામ કરવા જેવું. અને શિક્ષણ આવશે તો તમારું બાળક બોલતું થઈ જશે. શિક્ષણ આવશે ને તો ખૂબ ખિયાળી જા, ગમે એવું બોલશે. એ કેવો પાછો પડશે. એ ગામની બેંકમાં જઈને તમે ઊભા રહેજો, આ પાઘડી વાળા નીકળજો, તરત પેલો બેંક વાળો એમ કહેશે કે આ સર્વર ડાઉન છે, બહાર ઉભા રહો, જમવાનો ટાઈમ થયો, હમણાં 2 કલાક પછી આવો. પણ એ જ તમારો છોકરો ભણેલો જોઈએ છે, એમ કહેશે કે શું છે સાહેબ તકલીફ? તો કે સર્વર ડાઉન છે. સર્વર ડાઉન હોય ને તો આ ડિજિટલ ઇન્ડિયાના પાટિયા માર્યા ને સાહેબ ઉતારી નાખો. આટલું કે તો પેલા સાહેબ તો હું નીકળી જાય. પણ એને બોલવાની ભાષા કેમથી લાવવી? શિક્ષણ હોય તો જ બોલી શકાય, બાકી વગર શિક્ષણ બોલાય એવું. શિક્ષણનું જોર રાખજો, બાળકને ભણાવજો, દીકરાના દીકરાઓ એમને ભણાવજો, અને ના ભણાવ મારીને ભણાવજો એમ કહું છું. પણ ભણાવજો હો, ભણશે તો જ. નકર હજુ અમારા તો હજુ આ તો બરોબર છે આ ટાઈમ તો, પણ હવે જે ટાઈમ આવવાનો છે બહુ વિકરાળ, બહુ કાઠો ટાઈમ આવવાનો, એમાં કોઈ જવાબ પણ નહીં આલે. એ ટાઈમે શિક્ષણ એને યાદ આવશે. અમે ભણવા જતા હતા, દફતર ઉપાડી અમે ચોપડીઓ ચડીઓ પહેરી ભણ્યા. પણ અમે જે ભણ્યા ને એ વખત અમારા મા બાપને, અમારા બાપાને ખબર નથી. કોકાઈ પૂછતું કે તમારો છોકરો કેટલા ભણતી, એ છોકરાને પૂછો. અને આ છોકરું ભણતું હોય તો બાપને યાદ રાખવું પડે પાછું. નકર એ તો 8માનું લઈને વધતો હોય 10માં. કેમ કે છોકરાને ખબર હોય પરીક્ષા આવવા જેવું તો આખું કુટુંબ એ બેઠું હોય. કેટલી વળગો લાગ વળગ કરે, કેટલું પટાવાળા કે કેટલું સાહેબ કે કેટલા રૂપિયા ખબર આવે. કારણ તો પરીક્ષા આવે. હું 10માની પરીક્ષા આવવા જાઉં તો મારા બાપાને ખબર નથી કે શીખશમો કે 5 ટકા પછી મને ખબર. તોય આપણે કાઠા થઈને હું એટલે આપણે ભણાયા હતા તે આજ આપણે છેતરાતા નહીં, આજ અંધશ્રદ્ધાને આપણે માનતા નહીં. કેમ કે આપણે ભણ્યા છીએ, શિક્ષણ હતું એટલે. અને આજે જાણે ઘેર શિક્ષણ નહીં, નિયત દેવાળા છે. કોઈ ભણેલાના ઘેર કહેવાય. કોઈ આમ તમે જોયું કોઈ રિલાયન્સ વાળાની બહુ ધૂણી છે કોઈ દાડો? ટાટા બિરલા ધૂણ્યો? નરેન્દ્ર મોદી સાહેબના ફેમિલીમાંથી કોઈ ધૂણ્યું?